જય માતાજી। આજે હું બનાવીશ ફરસી પૂરી। તેના માટેની સામગ્રી જોઈ લઈએ। મેંદો 1 કપ, સોજી 1 ચમચી મરીનો પાવડર, 1 ચમચી જીરું, મીઠું, મોણ માટે ઘી અને પાણી। હવે આપણે તેનો લોટ બાંધી લઈશું। હવે એક કઢાઈમાં આપણે જીરું શેકી લઈશું ધીમા ગેસે। તો હવે આપણું જીરું શેકાઈ ગયું છે। ગેસ બંધ કરી દઈશું અને જીરુંને ખાંડી લઈએ। હવે આપણે જીરું શેકી લીધું છે, તેમાં આપણે રવો શેકી લઈએ। સોજી લીધી છે તેને પણ ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું। સોજી પણ આપણો સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે। હવે આપણે લોટ બાંધી લઈશું। સોજી આપણી શેકાઈ ગઈ છે। હવે આપણે મીઠું પણ શેકી લઈએ। મીઠું આપણું સરસ શેકાઈ ગયું છે। હવે લોટ બાંધી લઈએ। લોટ બાંધવા માટે કાથરોટમાં આપણે મેંદો લઈશું। ત્યારબાદ તેમાં શેકેલા જીરાનો ભૂકો અને મરી પાવડર એડ કરીશું। હવે તેમાં મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે અને શેકેલી સોજી। બધી વસ્તુને મિક્સ કરી લઈએ। બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં હળદર એડ કરીશું। જો કોઈને પીળાઈ ના ભાવતી હોય તો તે હળદર સ્કીપ પણ કરી શકે છે। હવે તેને મિક્સ કરી લઈએ। હવે લોટમાં આપણે ઘીનું મોણ એડ કરીએ। મોણને સરસ બધા લોટમાં મિક્સ કરી લઈશું। અને આપણે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે, એ મિક્સ કરી અને જોઈ લઈએ। તો આપણું મુઠ્ઠી પડતું મોણ તૈયાર થઈ ગયું છે નાખીને। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને એકદમ કઠણ લોટ બાંધીશું। ફરસી પૂરીનો લોટ એકદમ કઠણ બાંધવાનો હોય છે એટલે। અને બાળકોને નાસ્તામાં આપવા માટે આપણે આ ફરસી પૂરી બનાવીએ છીએ એટલે મેં ઘીનું મોણ એડ કર્યું છે। તમે ઘીનું નહીં અને તેલનું પણ એડ કરી શકો છો। ઘીનું મોણ નાખવાથી એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે। આવી રીતે આપણે સરસ રીતે કોણવી અને લોટ બાંધી લઈશું। તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। 10 થી 15 મિનિટ રેસ્ટ આપી લીધા પછી આપણે લોટને મસળી લઈશું। પછી તેમાંથી લુઆ બનાવીશું। નાની નાની સાઈઝના લુઆ કરીશું આપણે। તો આવી જ રીતે આપણે બધા લુઆ કરી લીધા છે। હવે આપણે તેને વણી લઈએ। ફરસી પૂરી આપણે થોડી જાડી વણવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં। તેવી રીતે આટલી જાડી આપણે વણી લઈશું। આપણે વણતાઈ જઈશું અને સાથે સાથે ફરસી પૂરીમાં આવી રીતે કાપા પાડી લઈશું એટલે આપણી પૂરી ફૂલે નહીં અને સરસ ક્રિસ્પી થાય। તો હવે આપણે બધી જ પૂરી વણી લઈએ અને કાપા કરી લઈએ।